આજે લીધેલો કોઈ પણ નિર્ણય આપણે આપણું ભવિષ્ય બદલવામાં આપણને મદદ કરી શકે છે, જો એ નિર્ણય સાચા હોઈ શકે અને આજે લેવામાં આવેલા હોય તો. એ જ રીતે આજે ફાઇનાન્સની અંદર એવા 6 બેઝિક નિયમ એટલે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગના 6 જે સ્ટેપ્સ છે એની આજે વાતચીત કરીએ. તો એમાં સૌથી આવે છે તમારું સેવિંગ, પછી આવે છે ડેપ્ટ એટલે કે તમે કોઈ પણ પાસે ઉધાર લીધેલું છે તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ હવે આપણે નેક્સ્ટ શીખવાના છીએ. ત્યારબાદ આવે છે તમારું ઇન્સ્યોરન્સ, કે તમારો કોઈ પણ વીમો નથી તો એ વીમો લેવો જરૂરી શા માટે છે એ શીખશું. પછી આગળ આવે છે તો કે તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ આવ્યા પછી તમારું જે ટેક્સ પ્લાનિંગ આવે છે એ 5મા નંબરે આવે છે. અને 6ઠ્ઠા નંબરે જે આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ છે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ. એટલે કે તમે આજે માની લો કે કોઈ પણ જગ્યાએ રિટાયરમેન્ટ થાવ છો તો તમે રિટાયરમેન્ટ પછી તમારું શું થશે, કારણ કે તમે કમાવાને લાયક તો હશો નહીં, તો ત્યારે શું કરી શકશો. તો એની જે આજે 6 સ્ટેપ આપણે જે વાત કરી છે એ 6 સ્ટેપ્સની આપણે હવે નેક્સ્ટ પછીની પ્લેલિસ્ટની અંદર અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ.